બાકી આ રૂપિયો તો ભલાનું સટકાવી નાખે છે. એક જણાએ લોટરીની ટિકિટ લીધી, લોટરીની ટિકિટ, પોતે અભણ પાછો હાવ ભાઈ, હાવ અભણ. એની પત્ની ભણેલી. આમાં ઘણી વાર શું થયું, ઘણા આમાં તો હવે ભગવાનની દયા થઈ છે એટલે જોઈને હક પણ થાય. પેલા તો આવું કઈ હતું નહીં કાકા. આપણે વડીલો બેઠા ને પૂછો તમે, પેલા કઈ જોવાનું નહોતું, વડીલો સંબંધ કરતા ફાઈનલ. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોજા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય. એને બદલે હવે જોઈને હક પણ થાય ને. વળે અમુક તો પાસે એમ કે ગ્રેજ્યુએટ તો જો છે જ. ઘણાની એવી ટેવ હોય, બસ સ્ટેન્ડે લક્ઝરીની વાતે ઉભો હોય, પછી આખો દી લક્ઝરીની વાતે રહે, હાજે સકડામાં બેહીને જાય. આમાં બહુ વાટે ન રહેવાય. એમ આ ભાઈ પોતે અભણ, એના પત્ની ભણેલા, એટલે એને લોટરીની ટિકિટની કઈ તારીખે ડ્રો છે એ બધું જોઈ લીધું ને એમાં જે તારીખે ડ્રો હતો એ જ તારીખનું છાપું બેન લઈ આવ્યા અને ટિકિટનો ડ્રો જે આવેલું જાહેરાત એમાં ટિકિટના નંબર મેળવ્યા. 10 લાખ લાગ્યા ઈ સમયમાં. બાઈના માથામાં હાડલો હરી ગયો, અમારા ઘુઘેશ લાખોપતિ બન્યા. પણ બેન એટલા બધા સમજદાર હતા કે એને 10-50 એક આરે નથી જોયા ને એને ખબર પડશે કે 10 લાખ લાગ્યા એટલે પૈસા તો આવશે પણ ઘુઘેશના આટા વયા જાય. હવે એ આટા રાખવા માટે મારું શું કરવું? એટલે બાજુમાં એક સાધુની ઝૂંપડી હતી, બિચારા રમતા રામ સાધુ ગુરુ આરે ડખો થયેલો, નોખી મઠી બનાવેલી, એની પાસે સલમ પીવા જાય. એટલે બેનને એવું થયું કે હું બાપુ પાસે જાઉં, બાપુને કહું જો આને કઈક સમજાવી દે અને એવી કઈક ધીરજ આપી દે તો. બિચારી ગઈ ત્યાં મટી. બાપુ કે आओ बेटा क्या बात है? बापू बात तो काई नहीं है लेकिन वो आता है ना तुम्हारी પાસે सलम फूकने का. हाँ आता है ना, घुघेश आता है कि बस बापू हम उसका घरवाला है. हाँ बेटा हम तुम्हारे घर में खाना खाए प्रसाद लेने आए थे, हम पहचान गए. कि बापू એટલે पहचान तो गए पर बापू हमें थोड़ा खलवाना है. क्या हुआ बेटा? अरे बापू तुम्हारे बधाई संतों की कृपा थी आने 10 लाख की लॉटरी लागी गई. को क्या बात है, 10 लाख का लॉटरी लग गया? क्या बापू लागी गया लॉटरी, लागी गया बापू. પણ હજી એને મેં કીધું નથી, એને ખબર પડશે ડાયરેક્ટ એમ કે બાપू કે 10 लाख લાગ્યા तो बापू घुघेश का आटा वया जाएगा तो हमें पीछे हूं करेगा बापू. એટલે बापू हम कृपा करके आप उसको थोड़ा बताए और धीरे धीरे बताए तो उसका आटा रह जाए. कोई बात नहीं बेटा, हम समझा देंगे, चिंता मत करना, गिरी की कृपा है, हम कुंभे से नाकर आ रहे हैं तो सब सफल हो जाएगा बेटा. ये बोलो हाँ जी आयो बापू बेसाड़ो. क्या बात है बेटा, तेरा भाग्य खुलने वाला है, संतों की सेवा करके करके तुम इतना बधा आगे बढ़ गए बेटे. बोलो के बापू काई भाग्य उघड़ता नहीं, मरी गया तड़ेला नाखी नाखी. अरे देखो बेटा हमने पता चला है कि तुमने लॉटरी का टिकट लिया. कहा बाबू लॉटरी का टिकट लिया, मान लो ये लॉटरी तुमको लग जाए तो तुम क्या करेगा? कि बाबू पण कितला लागे हूं खबर? मान लो 10 लाख लग जाए तो तुम क्या करेगा? कि बाबू लाग्या तो नहीं. अरे मान लो लग जाए तो तुम क्या करेगा? અને આયે ઉદારતાનો ભાઈડ્યો એ કે બાપુ જો 10 લાખ લાગી જાય મને તો 5 લાખ તમારા. તા બાપુનું છટકી ગયું. ઈ સીપીઓ લઈને રોડે ફળ ગયા. 5 લાખ की लॉटरा लग गया. હમણાં એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો ભાઈ, અમારે એક પ્રોગ્રામ ને बापू के मेरे को कुंभ में जाना है, थोड़ा भंडारा करना है माया भाई, एक प्रोग्राम हो जाए. मैं कીધું हो जाए बापू. અને એમાં અમે પ્રોગ્રામમાં મેં કેમ અત્યારે જાહેરાત કરી બધું ગાયોના ઘાસ ચારામાં આપી દેવાનું, એટલે મેં વળી જાહેરાત કરી મેં બાપુ કુંભમાં જાના માંગતા હે, જે આવશે એ બાપુ ત્યાં કુંભમાં હરિહર કરાવવાના છે, એટલે મારો બાપુ જો જે આપવું એ આપજો. એમાં એક ભાઈ મને કે માયાભાઈ પ્રોગ્રામ ચાલુ રાખો, વચ્ચે કાંઈ ખટખટ નહીં. અરે મેં કીધું આ બાપુના લાભ માટે આ બધું કરવું, મને કે બધું થઈ જાય. बोलो बापू क्या चाहिए? कि 100 डब्बा घी हो जाए तो भंडारा हो जाए. बोलो के लखी नाखो 105 डब्बा अपना. 105 डब्बा घी लखावीने बेही गयो पलोठी वाળી કે વચ્ચે હવે કાંઈ ખટખટ નહીં. આખી રાત પ્રોગ્રામ આલ્યો.
हमारा बापू नो फोन आयो, माया भाई वो 105 दबा घी बोला था, उसका नंबर नहीं लग रहा है। मैं बापू ये कुंभ में भी गयो, આમાં ક્યારે કોણ કોને ડોકમાં ગાળી નાખી નક્કી જ નથી બોલો. અને હમણાં તો આ ચૂંટણીઓ ગઈ, નગરપાલિકાની હમણાં હતી, પરિણામ આવ્યા બધા. મને ચૂંટણી ગમે છે બાબા, આમાં જેને લાયક સારું હોય લડતા હોય તો આપણા બાપનું શું જાય. અમુકને તો વિષય વગર ના પકડાય ગયું બોલો. અમારા ગામડામાં સરપંચોની ચૂંટણી હતી તો બીજી સોળની નહોતી ઇકબાલભાઈ, એ માણસો ફોર્મ ભરી ઉભા. અમારે ઊભું લેવું છે, તું વાડીએ ઉભો રે રોજ ઉડકાય. જે વસ્તુ જયારે સારી લાગતી ત્યારે લાગે. જો અત્યારે આ નાના રાજ કયો રોડ કેવાય, નાના મવા રોડ, હું મોટા મવાનો છું, હું મૂળ મવામાંથી આવ્યો. આ નાના મવા રોડ ઉપર આપણે બેઠા છે અત્યારે. હું અહીંથી બોલું છું, તમને મજા આવે બરોબર, તમે દાંત કાઢો રૂડા લાગો, હું અહીંથી બોલું સારું લાગે. કાલે અહીં કોઈ નો એકલો બજારમાં બેસી જાવ, તારા આંગોનીઓ તો પોણું રાજકોટ વાતું કરવાનું, માયા આયરનું સટકી ગયું કે ન થાય. કારણ કે એ જે વસ્તુ જયારે સારી લાગે, વરરાજો એ જયારે પણમાં જાતો હોય સાહેબ, તો ડોકમાં એટલા ઘરેણા હોય, હાથમાં તલવાર હોય, અને એ રૂડો લાગે કે વનરાજ ખોટી વાત. પણ એ અત્યારે તલવાર લઈને નીકળ્યા. મહારાણો પ્રતાપ તેજ ઉપર જે છોકરો યુવાન બન્યો હોય ભાઈ, અને એ પાત્ર ભજવતો હોય, હાથમાં ભાલો હોય, માથે એમ કે ભાઈ એ મુંગટ રહી ગયો હોય, તો એ સારો લાગે. પણ પછી દિવસે ભાલો લઈને નીકળે અને પાનને ગલ્લાજીને એમ કે ઓળખ્યા ચિત્તોડનો મહારાજ આવ્યો તો લાવે પાન, એમ નો આપે. કારણ કે પાત્રતા વખતે સારું લાગે. જન્મતા વેત બાળક રડે તો જ રૂડું લાગે. જન્મતા વેત બાળક રડે તો જ સારું લાગે. નકર હાસ્ય સારું જ છે, દાંત કાઢવા સારું જ છે. પણ બાળક જન્મતા દાંત કાઢે તો જન્મતા શરૂ કર્યું, નશું વયું જાય દવાખાના કૂદી. જે વસ્તુ જયારે સારી લાગતી હોય ત્યારે જ લાગે છે. અત્યારે તમે બજારમાં એક રોડ ઉપર તમે બેઠા છો, નામાધારી વ્યક્તિઓ છો, માંધાતા જેવી વ્યક્તિઓ છો સાહેબ, પણ છતાંય આજે બેઠા છો તો રૂડા લાગો છો. પણ કાલે કાંઈ ન હોય તમે રોડ ઉપર બેસો તો એ તમારી ટીકા થવાની. જે વસ્તુ મૂળ વાત કે જે વસ્તુ જયારે સારી લાગતી હોય ત્યારે લાગે. અમારે ભાવનગરની એક હોસ્પિટલમાં એક બાળકનો જન્મ છે. ભાવનગરની વાત કરું છું, રાજકોટની નથી કરતો. આપણે ઘડીક રહેવું ખોટું આંખે થવું. ભાવનગરની હોસ્પિટલમાં એક બાળકનો જન્મ થયો. આ ભાવનગરનો જેને અનુભવ હશે એને મજા આવશે. બાળકનો જન્મ થયો તો બાળક રડવું જોઈએ ને, આ બાળક રડ્યું નહીં, હસ્યું નહીં સાહેબ, સીધું બોલ્યું. હવે જન્મતા વેત બાળક બોલે કેવું ભયાનક લાગે. બોલ્યું પણ ભાઈ એક ગાન ત્રણ કટકાશી. ડોક્ટર ને નર્સ ને બધા તો નર્સ ને કે હામું હું જાય, નર્સ કે ભાઈ હું ક્યાં હામું જોઉં, અહીંયા ધ્રુજે નર્સ કે જન્મતા કેવું 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 આમ વિચિત્ર લાગે સાહેબ. જન્મતા બાળક સીધું આમ ઝડકી નાખે, અહીંયા ક્યાં નહીં શોખ, અહીં નહીં શોખ ભાઈ, ભાવનગર નહીં શોખ, ભાવનગર નહીં શોખ ભાઈ, ડોક્ટર શોખ, નર્સ શોખ, નર્સ શોખ ભાઈ, હું પગાર છે પગાર નું બધું મૂળો પૂછો, જાણે આવતા સીધું માગું નાખતો હોય. એ કે 30-35 હજાર છે ભાઈ, એમ જા નાસ્તો લે આય, લે નાસ્તો. મેં કહ્યું જાવ છું ભાઈ. ઓલી બિચારી નાસ્તો લેવા જતી હતી, દરવાજે પહોંચી પાછો હાથ કર્યો, અહીંયા હું છે નાસ્તામાં. એ કે ગાંઠિયા છે ભાઈ. ગાંઠિયા કીધું તો ઓલો કૂદવા મળ્યો કે પાછો ભાવનગરમાં આવી ગયો, પાછો ભાવનગરમાં આવી. ભાવનગરના ગાંઠિયા વખણાય. વાત ઈ કહેવા માંગુ છું, તમારા ભાગ્યમાં જે હશે એ પરમાત્મા 100% આપશે. જો ભારતમાં અમેરિકામાં ફેર શું છે ભાઈ? ભારતના દાંપત્ય જીવન અને એ અમેરિકાનું દાંપત્ય જીવન એમાં ફેર જાજો નથી. એમાં ફેર એટલો, અમેરિકા વાળા એટલો બધો પ્રેમ મળે કરવા, હામાં પતિ પત્ની 2 વર્ષમાં પ્રેમ ખૂટી જાય છૂટાછેડા. અને આપણે હાથ ભાવ હાલે.
કારણ કે આપણે પતિ પત્ની પ્રેમ કરે ને પણ આમાં અટકતા અટકતા બપોર રિહાઈને બેઠા હોય આમ પાછા હાજે મનામણા થાય વાળું કરતી વખતે એ તરત બોલો કે તને ગાંડી લાગે કે હું થોડું તને ક્યાંય કીધું હોય તો બોલે કે મને એવું લાગ્યું છે તમે બોલો જ નહીં પણ કોને ખબર મને સટકી ગયો ગ્રામ જાણે એ પાછા સમાધાન થઈ જાય આ અટકતા અટકતા જે એટલે આપણા હાથ હાથ ભાવ હાલે હમણાં બે માણસ મંદિરે પગે લાગતા હતા એની બેન એમ કહેતા હતા હે માતાજી મારે હાથે હાથ ભાવ મને આના હાથ પતિ મળે તો ઓલો વાહે ઉભો શું કહે હે માતાજી હાથનો જ ભાવ હોવો જોવે મેં કીધું એમ કે અત્યારે આજે વર્તમાન યુગ છે જીવન જીવવા જેવો છે જે પણ જે વખતે જે માણસ આ પ્રોગ્રામ બધાય તમે સાંભળો છો એમાં જે મોજથી એ પ્રોગ્રામ લૂંટી લેશે એ માણસને વધારે મજા આવશે આમાં ઘણા બધા પ્રકારના માણસો હોય અમુક સાંભળવા આવ્યા હોય અમુક માણવા આવ્યા હોય સાંભળવું ને માણવું એમાં ફેર છે આ વખતે હું બોલ છે કહું કે હાલો નીકળે ઈનું આવે બધું તો ઈનું ઈ જ આવે ને નકર તમે ડિસ્કો કરીએ થાય હવે લગભગ તો નોય આવે એનું વારા ઘડી અમુક વસ્તુ આવે બાકી કઈ બધી એની વસ્તુ ન આવે એ માણી લેવું સાહેબ એ મોટામાં મોટી વાત છે તમે કોઈ પણ ગાડીમાં બેસો ભલે તમારી ગાડી 4 વ્હીલ ન હોય પણ કોઈ તમને જોઈ ગયું બેસાડી લીધા અને ટેસ્ટથી બેસી જાવ સાહેબ એ ગાડીના એસી એની સ્પીડ ને એ લહેર લૂંટી લો અને તમને ગમે ત્યાં પછી તમારે જ્યાં ઉતરવું છે ત્યાં ઉતારશે પણ તમે દરવાજો ખોલી નીચે ઉતરશો એટલે ઉતરશો ત્યારે નીચે છે તમારે સામું તો જોશે કે આ કોણ હશે પછી તમે જાહેરાત નહીં કરો કે મારી ગાડી નહોતી હું તો આમ થયો કોઈ પૂછે નહીં તો એકલા બોલીએ કોઈ નહીં તમે એ માણીને તમે નીકળી ગયા ધીરુભાઈ અંબાણીના દીકરા મુકેશભાઈ અંબાણી જે ગાડીમાં બેસે એમાં ડ્રાઈવર એનો બેસે છે ઈ જે હોટલમાં ઉતરવાનો એ જ હોટલમેનનો ડ્રાઈવર ઉતરવાનો ઈ જે મકાનમાં રહેવાનો ઈ જ મકાનમેનનો ડ્રાઈવર રહેવાનો છે સાહેબ પણ બેયના વિચારમાં ફેર એટલો છે ઓલાને એમ છે કે હું માલિક છું નાને એમ છે કે હું ડ્રાઈવર છું બાકી જીવે બે એકાય ફેર એટલો હમણાં હું જેલમાં ગયો હતો એટલે સાબરમતીમાં કાલે છે ને ઓલો ભોંયરું ગાળ્યું બધા એટલે ત્યાં હું ગયો છો એટલે હું પ્રોગ્રામ દેવા ગયો હતો તમે એમ ન માનતા કે આવડો ક્યાંકમાં હલવાનો હોય છે હું એમ કહું હું અહીંયા ગયો છું તમારે એમ જ માનવાનું હોય પ્રોગ્રામ દેવા જ ગયો હોય કારણ કે આપણે બીજો ધંધો નથી મેં ત્યાં એક જ મુદ્દો કીધો કે જેલમાં જે ઓફિસરો નોકરી કરે છે એ જેલમાં જ છે તમે જેલમાં છો તમને કાલ જામીન નહીં મળશે પણ આની નોકરી પૂરી થાય ત્યાં સુધી આને જેલ જ બદલવાની છે ત્રીજી વાત તમે તો રાતના હુઈ જાવ છો સરકારી ધાબળા ઓઢી અને આ 18 કિલોના બંદૂકના કંદા ખંભેલી નાટા મારતા હોય એ આખી રાત હુતા નથી તમને જોરથી ઉધરા આવે તો ખપ ખપ કરતા હોય શું થયો હુઈ જાય હું રાડ્યો નાખા મને કે હારું એ હાસું બેયના વિચારમાં ફેર એટલો છે ઓલાને એમ છે કે હું અહીંયા નોકરી કરું છું તમને એમ છે કે તમે અહીંયા કેદી છો ફેર એટલો છે સાહેબ બાકી બધાયના ધરતી ઉપર જ જીવવાનું છે મૂળ મુદ્દો એટલો કે મોજ મૂકીને કોણ જીવી લે શ્રદ્ધાથી કોણ જીવી લે આ મેલડીમાં આ ભગવતી અહીં બિરાજે છે આ વનરાજને કે અથવા આ ગોર બાપા આજે ને અતિ જે શ્રદ્ધા છે માતાજી ઉપર મને એક બે વાત એને કરી કે ભાઈ મને માતાજી પ્રત્યે એટલો ભરોસો છે ભરોસાથી જેને તમે સ્વીકારી લ્યો એ ભગવતીને તમારું કામ કરવું પડે ને કરવું પડે એમાં કોઈ એમ કહેવાય કે એ મિનમેખ નથી સાહેબ તમારે એની ઉપર એક વિશ્વાસ બેસી જવો જોઈએ એક ભરોસો બેસી જવો હૃદયથી કરો હાક લો તો ઢીંગલું સીથરા તણું મળે ધૂણમાં પણ ભરોસો હોય તો મને માં મોગલ ઉપર ભરોસો મેલડી ઉપર ભરોસો મોકળિયાની ઉપર ભરોસો ચામુંડમાં ઉપર ભરોસો અમે એ ભગવતીઓ ઉપર તમને ભરોસો હોય તો જ થાય અમુક બહેનો દશામાંનું ધૂણે એને ભરોસો છે એટલે ધૂણતા છે ને એનો વિષય છે એમાં કઈ હું એની ટીકા નથી કરતો આપણને અવતાર કોઈ દી આવ્યો જ નથી અને જેનો આપણને અનુભવ જ નથી એની ટીકા કરવાનો આપણો કોઈ અધિકાર નથી
એને હું થતું છે મારું નામ જાણ. પકડ્યા નો રહેતા હોય ને આ બધું જે થાય. પણ મને એક ખબર પડે કે આખા ગામ પગે લાગે પણ હલવાય તો એનો ઈ જ. આખું ગામ કેતું હે માં પણ ઓલો બિચારો કેમ કે એ હદે પાડી નાખો ભાઈ. બીજાને કહેતા લાઈનમાં પગે લાગો ને ભાઈ હાલે રાખો ને ભાઈ. એ ભાઈ પવન આવે છે ને તમારી માં મુંજાઈ દા ભાઈ. આવા વ્યવસ્થાપક મેં જોયા. એક બેન ધૂણતા હતા, કીધું કોણ છો? તા કાળક્યા. બે જાઓ બધા બે જાઓ, જ્યાં જગ્યા મળે બે જાઓ મારા બાપ. જે છે એમને રેવા ગયો હલાવ્યા વગેરે. આમાં હોય ઘણાને એક જોડી કપડા હોય તો બગડવાની બીક લાગતી હોય કે લઈને આપણે બે નીચે બેસશું ને કપડા ખરાબ થશે તો કાલ કેવું પેન્ટ પહેરવું. હમણાં એક જણાની પત્નીને કીધું કે ચરલા, હા ચરલા, હું કેવું પેન્ટ પહેરું? તો સરલાએ કીધું ધોળું ધોવા આપ્યું ને કાળું તમે પહેર્યું, મૂળ બે પેન્ટ છે એમાં પૂછ્યા શું કરો? તાકે ના તને એમ લાગે ને કે આ પૂછીને જ કામ કરે છે. આવા ઘણા ઘણા હરક પુદુડા બહુ હોય. હા હવે એને પૂછ્યા વગર પાણી નહીં પીવાનું અને પૂછીને જ કરજો જીવવું હોય તો. જે એની પત્નીનું કીધું કરતો હશે સાહેબ એ દુઃખી નહીં હોય. અને કોઈ દિવસ કોઈ બેન એના પતિને દુઃખી કરવાનો કોઈ દી પ્રયોગ નહીં કરે. એટલે જ વ્રત રહે ડોહી. આપણે કોઈ દી શનિવાર કે રહ્યા આપણા લગ્ન ન થયા સંબંધ ન થયો ત્યારે કોઈ દી શનિવારે એમ કીધું કે હે હનુમાન દાદા જેમ માં સીતાજી તમે ગોચ્યા એમ અમારે હાટું તો એક સારું ઠેકાણું ગોતી લેજો. ના ના આપણે એમ જ કહીએ જેવું હોય એવું દે છે બાકી ન રાખતો. લઈ જાઓ લઈ જાઓ ફટાફટ. થોડા ઘણા ભલે પીડ્યા રે એમ ભર્યું ભર્યું સારું લાગે એમ. કારણ કે આ રૂપિયો સી જેવી છે. આ રૂપિયો એક ન હોત ને તો કોઈ ફોર્મ ન ભરત. બોલો જોકે આપણે કોઈ રાજકારણ ટીકા નથી કરતા, આપણને તો ગમે છે. હા ગાંધીનગરમાં સારું છે ને દિલ્હીમાં સારું છે. આપણે ક્યાંય જવું નથી ને શું બળતરા કરવી. અહીંયા જો ગાંધીનગરમાં મોદી સાહેબે ટક્કર લઈ ગયા, દિલ્હીમાં મનમોહનસિંહ બાપુ ટક્કર લઈ ગયા. બે હજી એમણામ છે પણ બે દાઢી વાળા. અને મનમોહનસિંહ બાપુને તો કીધું ન જોઉં ને મેં મારા કોઈ દી છૂટા છે હાલતા નથી પાડે. એ કાં હાથ પકડે ને આમાં જાતે ગદુક ગદુક ગદુક. આગળ સોનિયાબેન જાતે ને અહીંયા જાતે રજકામાં બકરું હાલ્યું જતું હોય. બધું સારું છે, આપણે ક્યાં વાંધો છે. મેં તમને પહેલા કીધું ને કે આ સમય આ વર્તમાન પરિસ્થિતિ જીવવા જેવી છે. સતયુગ કે તમે ત્રેતાયુગ કે દ્વાપર યુગ એ તમે લઈ લો, એ તમામ યુગ કરતા અત્યારે જીવવા જેવો જમાનો હોય તો આ કળયુગ છે. કોઈ એમ કે કળયુગમાં સમાજ સારો નથી ને કળયુગમાં આમ થાય ને કળયુગમાં તેમ થાય ને એ મુદ્દો જ ખોટો છે. વાહ 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 મારો બાપ. તાળીઓ પાડો મારો બાપ. ધન્યવાદ. બે વડીલોને તાળીઓથી વધાવો. અમારો ખેરાલુમાં પ્રોગ્રામ, ખેરાલુ મહેસાણા બાજુ, એટલે ત્યાંની ભાષા મને બહુ ગમે. આપણે જો કે ગુજરાતની તમામ જિલ્લાની ભાષા ફરતી જાય. જો રાજકોટ જિલ્લાની ભાષા તમે જામનગર જાઓ તો એખાદા અક્ષરમાં થોડો ઘણો ફેર થાય. રનો અળો આવી જાય, અળોનો ર થાય, હવે થોડો ફેરફાર આવે. તમે અહીંયા અમારા ભાવનગર આવો તો એક ભાષામાં થોડોક ફેરફાર થાય. હા આપણે એમ કે અહીંયાથી નીકળ્યા હતા તો અમુક અમે નીકળ્યા હતા. તમે એમાં પછી ઘેડમાં વયા જાવ તો આપણે એમ કે ભાઈ મળ્યા હતા એમ કે તમને ભાટક્યો હતો. આવું થોડું આપણે આમ ગુજરાતની ભાષા તમે મહેસાણા બાજુ વયા જાઓ અને એ બાજુ થોડાક તમે આ તારાપુરુષ વટો ને તો એક લીટો ઘરનો આવે. આપણે કે કાકા તા કોક, આપણે કે કાકા તા કોકા. આવું બહુ મીઠી ભાષા છે. આપણે બધી કારકરક લીટા હેરાન બહુ કરે. ઓલા સુરતમાં ઓલા બોમ્બ ખબર હોય તો જીવતા બોમ્બ મળ્યા હતા. જીવતા એક મરેલા હોય, આપણે ફોડ્યા તો નહોતા પણ મળ્યા હતા ને એ પોલીસ બધી આયલી, આપણી પોલીસ ગયેલી બોમ્બ ગોતવા.
એમાં એક જણો ઈ ચરોતર બાજુનો બામ વેસવા નીકળ્યો, બામની બોટલ થેલામાં અને નીકળ્યો. જોજો આ લીટા કેમ દુઃખ દે. અને પોલીસે પકડ્યો કે એ હું છે આમાં? એ કે બોમ્બ છે ભાઈ. હવે આને બોમ્બ તો ગોતતા હતા ડોહા. એ અહીંથી આપણા ગેલા પોલીસ વાળા ભાઈઓ કે બોમ્બ લઈને નીકળ્યો ને પાછો હામો બોલે સાચું બોલ. એ કે ખોટું બોલો તો અંબાના હમ બોમ્બ છે ભાઈ. પોલીસ સોટી પડ્યો, મારી 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 મારીને તોડી નાખ્યો. 2-3 લાકડી બામની બોટલ ઉપર ગઈ અને એ બોટલ ફાટી અને અંદરથી બામ બારી નીકળી. પોલીસે ઊંઘી કે આ તો બામ છે. કહું તો સૌ સાહેબ બોમ્બ છે, બોમ્બ છે, બોમ્બ છે. અરે વેલો બોલ, હવે આનું શું કરવું? કે મારા મારા વાહામાં સોળી ગયો ભાઈ. આમાં ક્યારેક ભાષા હેરાન કરી દે આપણને. प्रिय बोलू सजनता न दातारी सुरपंथ एता अभ्यासा ना मिले वो तो बिना कृपा भगवंत. प्रिय बोलू सजनता न दातारी सुरपंथ. आ समय सारो छे. वर्तमान परिस्थिति में जे मानस व्यवस्थित जीवी शकशे અને